રાલો સંઘની ચૂંટણીએ જે રીતના રાજકીય ગરમાવો પકડ્યો છે અને બે જૂથો વચ્ચેની લડાઈ આ રાલો સંઘની ચૂંટણીને માનવામાં આવી રહી છે. જયેશ રાદડિયા જૂથ અને પ્રશાંત કોરાટ જૂથ વચ્ચે કાટેકી ટક્કર જોવા મળી રહી છે. તે સાથે જ આજે રાજકોટ જિલ્લા ભાજપ ખાતે જે રીતના ફોર્મ ભરવાની શરૂઆત છે તે થઈ રહી છે, ત્યારે જે નીતિનભાઈ ઢાકેચા છે તેઓ અહીંયા પહોંચ્યા છે. તેમની સાથે જ વાત કરીશું. નીતિનભાઈ, જે રીતના બે જૂથ વચ્ચેની લડાઈ આ ચૂંટણીને માનવામાં આવી રહી છે, આ મુદ્દે આપ શું કહેવા માંગશો? ના, બે જૂથની લડાઈ જ નથી. પાર્ટી નક્કી કરશે. પાર્ટી જે નક્કી કરશે એમને જ ફોર્મ ભરવાના છે. પાર્ટી જેમના નામનો આદેશ કરશે એટલું ત્યાંથી ફોર્મ ભરવા જવાનું છે. એટલે જૂથની લડાઈની વાત જ નથી. મેન્ડેટ થોડી વારમાં આવવાના છે, શું લાગે છે આપને કેના નામનું મેન્ડેટ? હા, થોડી વારમાં આવશે એટલે ખબર પડશે. તમારા નામની પણ ચર્ચા છે. હા, મારા નામનું મેન્ડેટ આવશે અને મને જો પાર્ટી આદેશ કરશે તો હું ફોર્મ ભરીશ, અને જો બીજા કોઈનું આપશે તો એ ફોર્મ ભરશે. જે આ રાલો સંઘ છે તે બે જે રીતના કહીએ કે તાલુકાઓ વચ્ચે સીમિત છે, પરંતુ આટલી રાજકીય ગરમાવો આ ચૂંટણીની અંદર, આ ચૂંટણીના લઈને તમે શું કહેવા માંગો? આ સંસ્થા મોટી છે એટલે સ્વાભાવિક રીતે દરેકની ઈચ્છા હોય ડિરેક્ટર થવાની, અને ઈચ્છા વ્યક્ત કરવાની હોય. અને પાર્ટી જ્યારે ઈચ્છા વ્યક્ત કરવા માટે બોલાવતી હોય ત્યારે કાર્યકર્તાઓએ પોતાની ઈચ્છા વ્યક્ત કરવા માટે અહીંયા એકત્રિત થયા છીએ. જો અમુક નામો જે મેન્ડેટની અંદર આવશે તો અન્ય લોકોમાં પણ ક્યાંક નારાજગી થશે, આને લઈને તમે શું કહેવા માંગો? ના, એવું લગભગ તો નારાજગી થાય છે નહીં, અને કોઈની નારાજગી થશે તો આગેવાનો એમને મનાવી લેશે. હજી ચોક્કસથી નીતિનભાઈ ઢાકેચા કહી રહ્યા છે કે જો નારાજગી જેવું કંઈ હશે તો તેને ચોક્કસપણે છે તે મનાવી લેવામાં આવશે. પરંતુ જે અત્યારે ફોર્મ ભરવાની વિગતો જે રીતના ચાલુ છે, પરંતુ ત્યારે અરવિંદ રૈયાણી પણ અહીંયા પહોંચ્યા છે. તેમની સાથે પણ વાત કરવાના પ્રયાસ છે તે કરીશું. નીતિન ઢાકેચા દ્વારા જે નિવેદન આપવામાં આવ્યું છે ત્યારબાદ હવે જે અરવિંદ રૈયાણી પણ ફોર્મ ભરવા માટે અહીંયા પહોંચ્યા છે, તેમની સાથે પણ વાત કરવાના પ્રયાસો છે તે કરીશું. કેમ કે બે જૂથ વચ્ચેની જે લડાઈ છે તે આ રાલો સંઘની ચૂંટણીને માનવામાં આવી રહી છે. રાલો સંઘની ચૂંટણી જ્યારથી યોજાવાની તારીખો સામે આવી છે ત્યારથી જ ચર્ચાનું કેન્દ્ર છે તે બની છે. ત્યારે અરવિંદભાઈ સાથે પણ આ બાબતે વાત કરવાના પ્રયાસ છે કરીશું. અરવિંદભાઈ, જે રીતના તમે પણ અત્યારે અહીંયા પહોંચ્યા છો ને આ ચૂંટણી બે જૂથ વચ્ચેની લડાઈ માનવામાં આવી રહી છે, આ મુદ્દે શું કહેવા માંગો? આમાં કોઈ જૂથ નથી, ક્યાંય જૂથ નથી, કાંઈ સહકારી ક્ષેત્રની વાત છે, ખેડૂતોના હિત માટેની વાત છે. ત્યારે સંપૂર્ણપણે પાર્ટી લાઇનમાં રહી અને આ ચૂંટણી યોજાવાની છે. પાર્ટી જે કાંઈ આદેશ કરે એ પ્રમાણે ચૂંટણી થવાની છે. મેન્ડેટમાં તમારું પણ નામ આવશે તેવી પણ ચર્ચાઈ રહી છે, શું કહેશો? પાર્ટી મેન્ડેટ આપવાની છે. મારું નામ આવે, મને મેન્ડેટ આપે તો હું ચૂંટણી લડીશ, અને મારી પાર્ટી આદેશ કરશે કે લડાવવાના છે તો હું લડાવીશ. ચોક્કસથી. પરંતુ જે રીતના આ ખેડૂતોને હિતલક્ષી આ જે રીતના રાલો સંઘ છે, આને લઈને જે ચૂંટણીની ચર્ચાઓ ચાલી રહી છે, આ મુદ્દે આપ શું કહેવા માંગશો? આ ચૂંટણીને લઈને ફરીથી કહું છું કે એશિયાનો નંબર 1 સંઘ છે રાજકોટ લોધિકા સંઘ. 22,400 જેટલા બંને તાલુકાના ખેડૂત સભાસદો આમાં જોડાયેલા છે. 5 વર્ષ સુધી ડિરેક્ટર તરીકે કામ કર્યું છે, અને ખેડૂતની ચિંતા કરી અને ખેડૂતને કેવી રીતના વધુમાં વધુ ફાયદો થાય, ખેડૂતનું હિત જળવાય, સંપૂર્ણપણે એ રીતના કામગીરી થવાની છે. અરવિંદભાઈ, જો મેન્ડેટમાં અન્ય લોકોના નામો આવે અથવા તો તમારા નામો આવે તો કેટલાક લોકોમાં નારાજગી પણ થઈ શકે છે, આ મુદ્દાને તમે કઈ રીતના જુઓ? બધાની ઈચ્છા દર વખતે પૂરી થતી હોતી નથી. પાર્ટી જે કાંઈ આદેશ કરે એ માથે ચડાવવાનો હોય છે. રાજકોટ લોધિકા ખરીદ વેચાણ સંઘની ચૂંટણીમાં આજે ફોર્મ ભરવાનો છેલ્લો દિવસ છે. આજે અંતિમ દિવસે પ્રદેશ ભાજપ તરફથી તમામની જે સેન્સ લેવાની છે, નિરીક્ષકો આવ્યા હતા અને એમનો મેન્ડેટ આપવામાં આવશે. આ વખતે રાજકોટ લોધિકા ખરીદ વેચાણ સંઘથી, આમ તો માર્કેટિંગ યાર્ડ વખતથી મેન્ડેટ પ્રોસિજર, મેન્ડેટથી પ્રક્રિયા ચૂંટણી લડવાની શરૂ થઈ છે, અને એ રાલો સંઘમાં પણ આ વખતે અનુકૂળ રહેશે. આજે 12:30-1 વાગે લગભગ વાત છે કે ત્યાંથી મેન્ડેટ આવશે પ્રદેશ કાર્યાલયમાંથી. ફેક્સ ઉતરશે એટલે તરત બધાના જે લોકોએ ટિકિટ માગી છે, જે લોકો લડવા ઈચ્છુક છે તે લોકોના ફોર્મ ભરીને તૈયાર રાખ્યા છે. બંને તાલુકા પ્રમુખ, અમારે લોધિકા તાલુકા ભાજપ પ્રમુખ ડૉક્ટર પ્રકાશ વીરડા, રાજકોટ તાલુકા ભાજપ પ્રમુખ ભાઈ કેયુરભાઈ ઢોલરિયા, આ બંનેને ફોર્મ ઉપાડવાથી માંડી અને તમામ ભરવા માટેની જવાબદારી સોંપવામાં આવી છે. અત્યારે બધા ઉમેદવારો આવી ગયા છે. પાર્ટી એક બનીને નેક બનીને આ ચૂંટણી લડશે. આપ જોઈ રહ્યા છો છેલ્લા ઘણા દિવસથી જે અમારા મુખ્ય આગેવાનો છે, જયેશભાઈ રાદડિયા, અરવિંદભાઈ રૈયાણી, નીતિનભાઈ ઢાકેચા, આ બધા એક મતેથી કીધું કે પાર્ટીનો આદેશ જે કંઈ હશે
એને અમે શિરોમાની માનશું. બાપુ આ કેટલી મહત્વની છે રાલો સંઘની ચૂંટણી કેટલી 2 તાલુકાની છે છતાં પણ આટલું બધું મહત્વ શા માટે છે? એટલા માટે કે રાજકોટ લોધિકા સંઘ છે એ એશિયામાં સૌથી મોટો તાલુકા સંઘ છે. જિલ્લા સંઘ હોય પણ તાલુકા સંઘ છે. અને ત્યાં અમારે જે આપ જોઈ રહ્યા છો કે તિરુપતિ કોટન સીડનું રિફાઇન થાય છે, સિંગતેલ સહકાર સિંગતેલ છે, જેનું બજારમાં એવડું મોટું નામ છે કે લોકો આખા વર્ષનું ભરી લે છે. એટલે જે કહેવાય કે એકદમ ચોકસાઈથી બનાવેલું અને એકદમ શુદ્ધ સિંગતેલ તો એ રાજકોટ લોધિકા ખરીદ વેચાણ સંઘનું સહકાર સિંગતેલ છે. અને ખેડૂતોની આ સંસ્થા છે, ભરપૂર નફો કરતી આ સંસ્થા છે, મોટી ડિપોઝિટ ધરાવતી આ સંસ્થા છે. એટલે એની જાળવણી માટે યોગ્ય રીતે ઉમેદવારોને પસંદગી કરવામાં આવે એની ચીવટ આ વખતે પ્રદેશ ભાજપે રાખી છે. બાપુ આ સહકારી ક્ષેત્રમાં રાજકારણ જોવા મળી રહ્યું છે, શું કહેશો? રાજકારણ તો અત્યારે વિશ્વ આખામાં જોવા જ મળી રહ્યું છે, પણ સહકારીમાં એટલા માટે કે અહીંયા સહકારથી રાજકારણ થાય છે. બધા દાવેદારો ફોર્મ ભરી રહ્યા છે, મેન્ડેટ તો મર્યાદિત 15 જણાનું 15નું જ આપવામાં આવશે. તો અસંતોષ નહીં થાય? અસંતોષ નહીં થાય એના ટેકામાં ઊભા રહેશે. એક ફોર્મમાં જે એક ફોર્મ અત્યારે ભરાઈ ગયું છે ત્યાં ચૂંટણી થાય એવું લાગે છે, શું કહેશો? મેન્ડેટ હજુ સુધી આવ્યા નથી, આવશે એટલે બધા પાર્ટી લાઈનમાં રહેશે એવી તમામ આપ જો અત્યાર સુધી 4 કે ફોર્મ તો એક જ ભરાણું છે, ઉપડ્યા છે 4. પણ એ શરૂઆતમાં આપને વાત કીધું કે ભાઈ પાડાસણમાં મહેશભાઈ આસોદરિયા છે, એને ખ્યાલ નહોતો કે પાર્ટી આદેશ કરે પછી ફોર્મ ઉપાડવાના છે. એટલે એનાથી એક ફોર્મ એને ઉપાડ્યું છે, પાછું પોતે સ્વીકાર્યું છે. પણ એક ફોર્મ ભરાઈને આવ્યું છે ત્યાં ગ્રુપ નંબર 1માં. બિનહરીફ થશે કે ચૂંટણીમાં? બિનહરીફ ચૂંટણી બધી બિનહરીફ જ થશે. ઓળખીતા અને ભરતી મામલો પણ એક અમુક વિઘ્ન સંતોષીઓ આવા બધા બહુ સારો પ્રશ્ન કર્યો છે આપે. આપને કીધું હું 5 વર્ષ રાજકોટ લોધિકા ખરીદ વેચાણ સંઘનો ચેરમેન રહ્યો છું. વચમાં 3 મહિના હું રજા ઉપર હતો વિદેશ પ્રવાસને કારણે. પણ આજે આ બધા આપના માધ્યમથી કહેવા માગું છું કે 15 લોકો નિવૃત્ત થયા છે, 15 લોકો નિવૃત્ત થયા છે, પણ છતાં એક પણ ભરતી છેલ્લા 5 વર્ષમાં થઈ નથી. આજના છાપામાં હું તો કહું ને, આજના છાપામાં અમારા ચીકાણીભાઈ છે એને લખ્યું છે કે સંદેશમાં, પણ એમાં એવું છે કે જે એ 2 વાત કરી છે ને એ કોઈ કર્મચારી નથી. હા, સરકારનો નિયમ છે કે અમુક સંખ્યાએ 1 એપ્રેન્ટિસ અને અમુક સંખ્યાએ 2 અને અમુક સંખ્યાએ 3 એપ્રેન્ટિસ દરેક સહકારી સંસ્થાઓ ફરજિયાત ITI મોકલે, સરકાર મોકલે, એને સરકાર સ્ટાઇફંડ આપે. 2 કે 3 હજાર કે 4 હજાર સંસ્થાએ ભોગવવાના હોય, બાકી 8-9 હજાર રૂપિયા એ સરકાર સ્ટાઇફંડ આપે છે. બેરોજગારી દૂર કરવાના એક પ્રક્રિયાના ભાગરૂપે આ મોદી સરકારનો નિર્ણય છે, જેને ગુજરાત સરકારે અપનાવ્યો છે. એટલે જે 4 જણાને એપ્રેન્ટિસ પણ લીધા હતા એ અગાઉના વર્ષમાં હતા. અત્યારે જે વાત છે, હું આપને કહી દઉં, ભીમજીભાઈ કલોલાની એક આજે છે સંદેશમાં એમનું વર્ઝન છે, મારું પણ વર્ઝન છે. તો એમાં હું આપને કહું કે એમાં કોઈ ભરતી નથી. એ 2 છોકરાઓ કોઈ રાલો સંઘના કર્મચારી નથી. સંદેશે એવું લખ્યું નથી પણ કે કર્મચારી છે એવું નથી લખ્યું. એમને પણ એમ કીધું કે ITI પ્રમાણિત આ લોકો છે. એ બંને છોકરાઓને, એનું નામ છે યશ અને બીજું નામ ઉપર છે, ભૂલી ગયો છું, પણ એ બંને ITIના માંથી એપ્રેન્ટિસ તરીકે આવ્યા હતા. અમારા 2 વાયરમેન કે જેમના પગાર 70-80 હજાર હતા એ બંને નિવૃત્ત થયા છે 2 વર્ષથી. એટલે ITIમાંથી આ લોકો આવ્યા હતા ને એને આપણે એપ્રેન્ટિસશીપ આપી હતી. એની એપ્રેન્ટિસશીપ પૂરી થઈ ગઈ છે 4-5 મહિનાથી. એટલે એ લોકોને ઇલેક્ટ્રિક પાવરની જાળવણી કરવાનો કોન્ટ્રાક્ટ આપ્યો છે. હું 3 મહિના નહોતો એ દરમિયાન કાર્યકારી ચેરમેન અરવિંદભાઈ રૈયાણીએ તેમને ઇલેક્ટ્રિક કામ કરવાનો કોન્ટ્રાક્ટ આપ્યો છે 11,200 રૂપિયામાં. એટલે આ સ્પષ્ટતા છે. આ માત્ર એક ચૂંટણી હોય એટલે આપને ખ્યાલ છે થોડોક વિવાદ તો રહેવાનો. બાપુ ખાસ કરીને અરવિંદભાઈ અને જયેશભાઈ આ 2 જૂથ વચ્ચેનો જૂથવાદ છે એ ઘણા સમયથી ચાલતો આવે છે, દરેક લોકો જાણે છે.
શું લાગે છે આ વખતે આ જૂથવાદ છે એની કોઈ અસર જોવા મળશે ખરા? આપે કીધું ને ઘણા વર્ષથી ચાલે છે, તો આજ દી સુધી ક્યારે એવો અસર આવી નથી. આ વખતે પણ પાર્ટી તમામ લોકોને આમાંથી આ વખતે નિરીક્ષકોએ ઝીણવટભરી રીતે તમામ પ્રક્રિયા પૂરી કરી છે. યોગ્ય ઉમેદવારને પસંદ કરવામાં આવશે અને બધાએ સેન્સ વખતે કીધું છે કે જેની પસંદગી થશે એ ઉમેદવાર અમને શિરોમાન્ય રહેશે. લાગે છે કે ચૂંટણી નહીં થાય કારણ કે એક બ્લોકમાં જે ભરાઈ ગયું છે ત્યાં જે કાર્યકારી પ્રમુખ કે પાર્ટી લાઇનમાં જ રહેશે બધા, અને મોવડી મંડળ આ અંગે બધાના સંપર્કમાં જ પણ છે. અને આ તો પરિવારનો મામલો છે, પરિવાર હોય ત્યાં ઠામ વાસણ ખખડે ક્યારેક, પણ મોટાભાગના જૂથ બિનહરીફ થશે. એકની વાત કરી છે એટલા માટે કે ફોર્મ ભરાઈ ગયું છે એટલે હું નક્કર રીતે ન કહું, પણ એ પણ ઘીના ઠામમાં ઘી પડી જશે. રાજકોટ લોધિકા સંઘની ચૂંટણી આવી છે. એમાં 61માંથી 59 લોકો ભારતીય જનતા પાર્ટી હારે જોડાયેલા છે. અત્યારે અમે તમામ લોકોને આજે તમામ લોકોના જેને એમને દાવેદારી કરી હતી એ બધા જના આજે સવારથી અમે ફોર્મ લઈ લીધા છે અને તમામ લોકોના ફોર્મ અત્યારે અમે જમા કરાવી દઈ છે. પછી પાર્ટીમાંથી આગળ જે કંઈ નિર્ણય થાય એટલા લોકો ફોર્મ રાખશે. બધા એકાયરે સંમતિ બતાવી છે એટલા લોકો ફોર્મ રાખશે, બાકીના લોકો ફોર્મ ખેંચી લેશે. એટલે અત્યારે જેની ઈચ્છા હોય એ બધાને અમે ફોર્મ ભરવાની છૂટ આપી છે. પછી જે પાર્ટી નિર્ણય લે એવી રીતે ફોર્મ રાખશે, બીજા બધા ફોર્મ ખેંચી લે એવો હાલ તબક્કે નિર્ણય કરવામાં આવ્યો છે. કેમ અલ્પેશભાઈ પાર્ટીમાં મેન્ડેટ આપવાની પ્રથા જે છેલ્લા ઘણા સમયથી ચાલુ થયું તો આમાં કેમ મેન્ડેટ નહીં? અત્યારે એકાયરે સમગ્ર ગુજરાતમાં અમારા જિલ્લાનો બી પ્રશિક્ષણ વર્ગ આલે છે, તો બધા જ વર્ગમાં હોવાથી અત્યારે અમારા તમામ નેતા વર્ગમાં હોવાથી આજે અમને એવી સૂચના આપી તમે એક કામ કરો. અત્યારે અમે અને અમારા પ્રભારીશ્રી અમે વર્ગમાંથી ચાલુમાંથી આવ્યા છે અને એક આયરે બધા જનું સંકલન કરાવી અને બધા જ લોકોને સાથે ભેગા બેસાડી, હમણાં તમે જોયું બધા જ લોકો સાથે હતા, બધાને સાથે બેસાડીને અમે સૂચના આપી કે તમે બધા અત્યારે એક સાથે ફોર્મ ભરી આવો. કેટલા લોકોએ ફોર્મ ભરી દીધા છે અત્યાર સુધીમાં, શું કહેશો આને લઈને? કંઈક બળવો થયો કહેવાય કારણ કે કોઈ લોકોએ તમામ લોકોએ ફોર્મ ભર્યા છે, એને કોઈએ પૂછ્યા વગર ફોર્મ ભર્યા નથી. બધા એરે વાત કરી એક સાથે નિર્ણય લેવાનો છે કે અત્યારે બધાને ફોર્મ ભરવાનો છે સવારે, એટલા જ માટે લોકો બધાય ફોર્મ ગયા છે. આજે બીજા ફોર્મ ભરાણા છે, હું તમને નામ દઉં, વિજય સખિયાએ ફોર્મ ભર્યું છે, મહેશ આસોદરીએ ફોર્મ ભર્યું છે. આ તમામ લોકોને ભાઈ 2 જ લોકો અમારી સાથે જોડાયેલા નહોતા, 59 લોકો અમારી સાથે જોડાયેલા હતા. જેટલાએ ફોર્મ ભર્યા છે એ બધાય અમને પૂછીને ભર્યા છે, વાત કરીને ભર્યા છે. વર્ગમાં છે બધાય, અમે વર્ગમાં હતા. અમે છેલ્લા 2 દિવસ થયા, કાલ સવારે પ્રદેશ અધ્યક્ષ આવ્યા હતા ત્યારે બી વર્ગ ચાલુ હતો. પ્રદેશ અધ્યક્ષ અત્યારે એક પછી એક વર્ગમાં જાય છે. અમે બી અમારે વર્ગમાં અંદર રહેવાનું છે. અમે પ્રભારીશ્રી વર્ગમાંથી અત્યારે સીધા આવ્યા છે અને બધા જ કાર્યકર્તાઓ બી વર્ગમાં છે. એના હિસાબે એ પાર્ટી જેવી અમને જેવા પાર્ટી અમને સૂચના આવે એ બધા જ મિત્રોને અમે તમને બોલાવી આવી રીતે આપણે પ્રેસ કરશું. ભાઈ તમને વાત કહું, એમ તો આપણા રાજકોટમાં અફવા તો ક્યાંયની 100 માળની બિલ્ડિંગ કરી નાખી, એટલે આમ થયું તું આમ કર્યું આવી કોઈ વિષય નથી ને આવી કોઈ વાત નથી. આ બધી કવિઓની કલ્પનાઓ છે. પાર્ટીનો કોઈ નિર્ણય નથી. અત્યારે બધાએ કાર્યકર્તાઓને જે લોકો ગયા ને સવારથી એને મેન્ડેટ પણ તમે જોતા હતા ભાઈ, અમારા આગેવાનો તમામ ભાઈ તમારી પાસે તો બધી જ માહિતી હોય. અત્યારે મેં તમને જે વાત કરી એ વાત 100% ઓથેન્ટિક છે. બાકી જે કાંઈ કલ્પના હાલતી હોય એ બધી જ વાત ફેક છે. કોઈ બાયજુ નથી, કોઈ વાત નથી, કોઈ વિવાદ નથી.
100% મેં તમને વાત કરી ઈ સત્ય છે. કલ્પેશભાઈ, મેન્ડેટ પ્રક્રિયા એમાં એવું કહેવામાં આવ્યું છે કે પ્રદેશમાંથી જાહેરાત કરવામાં આવશે, જેને મેન્ડેટ મળશે એને ચૂંટણી લડવા માટેની વાસ્તવિકતા ઈ છે કે અત્યારે હજી અમારી પાસે ઘણો સમય બી છે ભાઈ. અમારો વર્ગ કાલે અમારો વર્ગ પૂરો થાય છે. પછી શોટ અમે અત્યારે સંત રવિદાસના કાર્યક્રમમાંથી પૂરો કરાવી અને સીધા જ સહકારી આગેવાનોનું માનવું હતું. દિલીપભાઈ હોય, જયેશભાઈ હોય, એટલે શું માનો છો કે હવે આ પરંપરા છે એ છે? ભાઈ જે નિર્ણય અમારો પ્રદેશ કરશે એ અમારે શિરોમાન્ય રહેશે.